નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. તો આજે આપણે ગુજકેટમાં 3 બાબતો વિશે ચર્ચા કરશું કે ગુજકેટની પરીક્ષાનું ખરેખર મહત્વ કેટલું છે. બીજી બાબત આવશે કે ગુજકેટમાં અગર બધા ક્વેશ્ચન આપણે ટીક કરી આવીએ તો શું થાય. અને ત્રીજી બાબત એ આવશે કે ગુજકેટની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી. તો આ ખાસ કરીને મૂળભૂત પ્રશ્નો છે કે જેનો હું જવાબ આપવાની આજે કોશિશ કરીશ. તો પહેલી જ વસ્તુ છે કે ગુજકેટનું મહત્વ કેટલું. તો આજ સુધી મેં માર્ક કર્યું છે કે ઘણા બધા વિદ્યાર્થી ગુજરાત બોર્ડમાંથી તમે જોવા જાઓ તો લગભગ 60% વિદ્યાર્થી એવા હશે કે જે લોકો ગુજકેટને સિરિયસલી નથી લેતા, યાર કે ગુજકેટને એકદમ હલકામાં લઈ લે છે કે બોર્ડની પરીક્ષા તો હવે પતી ગઈ, તો આપણે ગુજકેટમાં તો શું છે કે એમસીક્યુ પૂછાય છે તો ટીક કરીને આવતા રહીશું તો 50-60 માર્ક આરામથી આવી જાય એવું વિચારે છે લોકો કે 50-60 માર્ક આરામથી આવી જાય તો આપણું કામ થઈ જશે ને. નહીં પણ આવે તો આપણે કોઈ ટેન્શન નથી કે બોર્ડમાં આપણા માર્ક આવશે તો આપણે ટેન્શન નથી. તો આની જો ગણતરી ગણવા જઈએ ને ગણતરી ગણી બતાવું તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ કેટલી અગત્યની વસ્તુ છે. ધારી લો કે કોઈ એક વિદ્યાર્થી છે કે જેના બોર્ડના પેપર સારા ગયા છે. આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર સારા જ ગયા છે કારણ કે પેપર સરળ નીકળેલા છે. તો એનો પર્સન્ટાઇલ આવે છે 80 જેટલો પર્સન્ટાઇલ આવે છે. ને પછી એને એવું લાગે છે કે આ વખતે આપણા બોર્ડમાં તો 80% આવી જવાના છે, તો ગુજકેટમાં અગર બહુ ઓછો પર્સન્ટાઇલ આવે તો પણ ટેન્શન નથી. તો સમજો, માની લો કે એનો પર્સન્ટાઇલ આવે છે 80 બોર્ડમાં ને ગુજકેટમાં કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન નથી કરતા, એટલે ગુજકેટમાં એનો પર્સન્ટાઇલ આવે છે ખાલી 40. તેનું મેરિટ કેવી રીતના થશે? મોસ્ટ ઓફ જગ્યાએ 60-40 રેશિયો આવે છે, અને કે બોર્ડના 60% કાઉન્ટ થશે અને ગુજકેટના તમારા 40%. તો એના બોર્ડમાં 80% છે એટલે એના 80ના 60% ગણો. 80 પર્સન્ટાઇલ છે, ટકા નથી, તો 80નો 60% તમે ગણશો તે 8×48 ને તે બાજુ એનો પર્સન્ટાઇલ કેટલો છે 40, તો એના 40% ગણશો તે 16. આ બાજુ 48 આવેલા છે, આ બાજુ 16, એ બેને મિક્સ કરશો તે કેટલું થઈ જશે? એપ્રોક્સિમેટલી 64 જેવું થઈ જશે. તો એનું મેરિટ કેટલાનું બનશે? 64નું. જો એના બોર્ડમાં 80 પર્સન્ટાઇલ આવે ને ગુજકેટમાં 40 આવે. કેમ? કારણ કે ગુજકેટને એકદમ હલકામાં લઈ લે છે કે ભાઈ ગુજકેટમાં તો કોઈ ટેન્શન નથી, એટલે એનું મેરિટ બને છે 64નું. એની જગ્યાએ એના કરતાં નબળો વિદ્યાર્થી છે કે જે સિરિયસ છે ગુજકેટ વિશે, તો માની લો કે એનો બોર્ડમાં બી એના કરતાં તો ઓછો જ આવે છે, 70 જ આવે છે, પરંતુ ગુજકેટમાં સિરિયસ છે તો ગુજકેટમાં બી 70નો પર્સન્ટાઇલ આવે છે. તો બંને જગ્યાએ 70 છે, તો એનું મેરિટ કેટલું બનશે? તો 70ના 60% એટલે 7×42 અને પેલા 70ના 40% એટલે 7×28. તો 42 ને 28 મિક્સ કરશો, બે એડિશન કરી દેશો, તે થઈ જશે 70. પહેલાનું મેરિટ કેટલાનું બનેલું હતું? 64નું. આનું મેરિટ કેટલાનું બને છે? 70નું. તો ઇટ મીન્સ જે લોકો ગુજકેટમાં સિરિયસ રહેશે એ લોકો આખું પિક્ચર બદલી શકે છે. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો. મેં આગળ પણ કંઈ કીધેલું છે કે ગુજકેટ તમારું એડમિશનનું પિક્ચર બદલી શકે છે. ને આ વખતે તો ગુજકેટમાં દિવસ પણ ઓછા છે, તો ગુજકેટને બહુ હલકામાં લેવાની જરૂર નથી. આ થઈ એક બાબત. બીજી વાત એ આવે છે કે શું સર બધા ક્વેશ્ચન ટીક કરવામાં ફાયદો થાય કે નહીં થાય? તો આ એક અલગ જ ટાઈપનો ક્વેશ્ચન હું માનું છું કે એ ડિપેન્ડ કરે છે પર્સન ટુ પર્સન. આનો આન્સર હું તમને અલગ રીતે આપીશ કે તમારી પર છોડી દઉં છું કે તમારે કેટલા ટીક કરવા છે, ક્યારે બધા ટીક કરવા. માની લો કે મને કંઈ આવડતું જ નથી. અગર મને કંઈ આવડતું જ નથી ને હું છોડી દઉં છું બધું જ, તો ઓબ્વિયસ છે કે મારો 0 જ માર્ક આવશે. તો એની કરતાં બેટર છે નથી આવડતું તો પછી હું બધું ટીક કરી આવું. એમાં કદાચ મારા માઇનસમાં પણ માર્ક જઈ શકે છે, પરંતુ સંભાવના મુજબ હું માનું છું કે 20-22 માર્ક આવી શકે છે. એના કરતાં ઓછા પણ થઈ શકે છે. કદાચ કિસ્મત નીકળી આવી તો પછી તમારો 50-60નો પણ સ્કોર થઈ શકે છે. 60 બાજુ સ્કોર આવે તો પર્સન્ટાઇલ ગુજકેટનો 80 અપ જ જશે, કારણ કે એટલો બધો સ્કોર આવતો નથી નોર્મલી. તો જો નથી જ આવડતું તો બધું ટીક કરવામાં ફાયદો છે. તો કોઈ વિદ્યાર્થીઓ વિચારે કે મને અડધું આવડે છે, અડધું નથી આવડતું, તો એના માટેનો એ જવાબ થશે. માની લો કે ફિઝિક્સમાં તમને, આપણે ફિઝિક્સનો મારો વિષય છે તો ફિઝિક્સનું ગણતરી ગણાવીએ. 40 MCQ છે, તો 40માંથી માની લો કે મને 20 આવડે છે, 20 નથી આવડતા, તો હવે શું કરવું? બાકીના 20 ટીક કરી આવું કે નહીં કરી આવું એ અસમંજસ હંમેશા વિદ્યાર્થીને રહેશે જ. તો મારું પર્સનલી માનવું છે, આ તમારો પણ એવો વ્યૂ અલગથી હોઈ શકે છે, મારું પર્સનલી એવું માનવું છે કે જો તમને 20 પર કોન્ફિડન્સ હોય કે આટલા તો મને આવડે છે, તો બાકીના 20
ટીક કરી શકાય છે, એની ગણતરી ગણી શકાય છે. પછી તમારા ઉપર આધાર રાખે છે. અગર માની લો કે તમે 20 ટીક કરી દીધા, પેલા 20 તો તમને આવડે છે એટલે તમારા 20 માર્ક કન્ફર્મ છે. બાકીના 20માં અગર તમે છોડી દેશો તો શું થશે? 0 માર્ક આવશે. અને અગર માની લો કે 20 ખોટા પડે છે, 20 ખોટા પડે તો એક નેગેટિવ તમારો 1/4 માર્ક કપાઈ જશે, યાની કે 0.25 નેગેટિવ થાય છે. તો 20 નો 1/4 કાઢશો તો શું થશે? 5 જ માર્ક માઇનસ થશે. 20 નો 1/4 કાઢશો તો 5 માર્ક તમારા માઇનસ થઈ જશે. ઇટ મીન્સ તમારા જે પેલા 20 આવેલા છે એમાંથી 5 માર્ક માઇનસ થઈ જશે, એટલે તમારો સ્કોર કેટલો થશે? 15 નો. પરંતુ તમને શું લાગે છે કે 20 સવાલના જવાબ તમારા ખોટા પડશે? એવું તો શક્યતા બહુ ઓછી છે. માની લો આપણે અગર પ્રોબેબિલિટી ગણીએ, સંભાવના ગણીએ કે 10 તમે 20 ટીક કરેલા છે, એમાંથી તમારા 8 સાચા પડે છે ને 12 ખોટા પડે છે, એવી સંભાવના વધુ છે. કોઈને એમ થાય કે 10 સાચા પડે 10 ખોટા, એ થોડું વધારે પડતું ગણતરી ગણી લીધી કહેવાય. પરંતુ એવું માની લો કે 8 ખોટા પડે છે, 8 સાચા પડે છે ને 12 ખોટા પડે છે. પેલા 20 તો તમારા છે જ, બટ આ 20 જે તમે ખાલી એમને ટીક કરી દીધા, એમાંથી માની લો કે 8 સાચા પડે. 8 સાચા પડે એટલે 8ના 8 માર્ક તો તમારા આવી જ જશે. પરંતુ જે પેલા 12 ખોટા પડે છે એનો 1/4 તમારો નેગેટિવ થઈ જશે. 12 નો 1/4 ગણશો તો શું થઈ જશે? 3. ને 8 સાચા પડેલા છે તેમાંથી 3 માઇનસ કરો તો પણ તમને 5 નો બેનિફિટ થશે. તો આ મારી ગણતરી ટીક કરી આવવામાં ફાયદો છે. જો તમારા લગભગ 30-32 સાચા હોય ને ત્યાર પછી 8 તમને નહીં આવડતા હોય તો એવી જગ્યાએ હું ટીક નહીં કરવાની સલાહ આપું છું. કારણ કે 32 ઇટ મીન્સ એક સારો સ્કોર છે. એમાંથી 1-2 માર્ક પણ ઓછા થશે તો પર્સન્ટાઇલ ઘણો ડાઉન જઈ શકે છે. પરંતુ અડધું આવડે છે ને અડધું નથી આવડતું તો અડધે પહોંચવા કરતાં આખું જ પહોંચી જવું સારું છે. હું એવું પર્સનલી માનું છું. બાકી તમારી ઉપર ડિસિઝન છોડી દઉં છું કે બધા ક્વેશ્ચનનો આન્સર ટીક કરવો કે નહીં કરવો. કંઈ નથી આવડતું તો બધું ટીક કરી જ દેવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી ભલે નેગેટિવ જતા, કારણ કે તમે છોડી દેશો તો એમ પણ તમારો 0 માર્ક જ આવવાનો છે. તો આ થઈ બીજી બાબત. ત્રીજી બાબત કે ગુજકેટની તૈયારી કરવી તો કરવી ક્યાંથી? તો તમે ગુજકેટ આજ સુધીમાં લગભગ 2006થી લેવાયેલી છે, વચ્ચે 2 વખત નહોતી પણ લેવાઈ. તેના જેટલા પણ પેપર જોશો તો એના MCQ ક્યાંથી પૂછાય છે કોઈને ખ્યાલ નથી. બોર્ડના પેપરમાં પણ મેં તમને પહેલાંથી કીધું કે જૂની ચોપડીના MCQ ને એવું બધું બોલે છે લોકો, પરંતુ એવી રીતના નહીં થાય. ગુજકેટના MCQ પણ એવી રીતે ડાયરેક્ટ ચોપડીના સવાલો કે એવું નહીં આવે. તો એના MCQ ક્યાંથી પૂછાય છે એ એક મોટો પ્રશ્ન છે. એ કોઈ જગ્યાએથી તમે કોઈ સાહિત્ય વાંચી જશો એમાંથી આવવાના છે કોઈ ગેરંટી નથી. તો કોઈને એમ થાય કે કેવી રીતે તૈયારી કરવી, તો હું એવું માનું છું કે તમે કન્સેપ્ટ ક્લિયર કરો. ને કોઈને એમ થાય કે MCQ ક્યાંથી કરવાનું, તો MCQ માત્ર પ્રેક્ટિસ કરો. MCQ રટ્ટા મારવા માટે કે ગોખણપટ્ટી કરવા માટે હોતા જ નથી. તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. કન્સેપ્ટ ક્લિયર કરો, પ્રેક્ટિસ કરો, કન્સેપ્ટ ક્લિયર કરો, પ્રેક્ટિસ કરો. એક દિવસમાં હવે તમે એક જ ચેપ્ટર વાંચશો એવું કરવા જશો તો ફસાઈ જશો. એક દિવસમાં તમારે 3-4 ચેપ્ટરના કન્સેપ્ટ કે 5 ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. તો કોઈને એમ થાય કે થિયરી તો બહુ બધી છે, પરંતુ હવે થિયરીઓ યાદ રાખવાની જરૂર નથી. કેમ? કારણ કે થિયરી થોડી પૂછાવાની છે. હવે તમારે માત્ર સૂત્ર અને સૂત્ર આધારિત કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. તે 5 કે 6 ચેપ્ટરના એક દિવસમાં કન્સેપ્ટ ક્લિયર કરો તો એના 20 કે 25 કે 30 MCQ એક સબ્જેક્ટના તમે તૈયારી કરી શકો છો પ્રેક્ટિસ માટે. એ MCQ યાદ રાખવાની જરૂર નથી. કન્સેપ્ટ ક્લિયર થયા તો એના રિલેટેડ આપણને MCQ આવડે છે કે નહીં એ તમે ક્રોસ ચેક કરી શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો. રોજના લગભગ પર સબ્જેક્ટ 30 MCQ કરશો. તમારી પાસે આ વખતે લગભગ 10 દિવસ 9 કે 10 દિવસ છે, તો પણ તમે પર સબ્જેક્ટ લગભગ 250 થી 300 જેવા MCQ ક્લિયર કરી શકો છો. પ્રેક્ટિસ કરી શકો છો ને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો ફાયદો થઈ જશે. તો આ રીતે જો તમે પ્રિપેરેશન કરો ગુજકેટની તો એક સારો સ્કોર બની શકે છે. ને મેં કીધું તેમ ગુજકેટમાં લગભગ તમારો 60 થી 70 ની ઉપર સ્કોર જશે. 60 થી 70 ની છે. ઘણાને એમ થાય કે 120 માંથી તો આરામથી 60 આવી જાય છે, પરંતુ આરામથી આવતો નથી. ઘણા બધા હું YouTube પર બી જોઉં છું કે ઘણા બધા વિડીયો કહે છે કે ભાઈ આટલું કરીને તો 100+ તો આરામથી આવે, 100+ કેવી રીતે લાવવા. 100+ મને એવું લાગે છે કે એ બહુ મોટો ટાર્ગેટ થઈ જાય છે એક મીડિયમ વિદ્યાર્થી માટે. કોઈ માત્ર 15 મિનિટનો વિડીયો જોઈને 100+ આવતા હોય તો ઓબ્વિયસ છે હું એ જોઈને તરત જ કરી લઈશ. એના માટે ખૂબ મહેનત લાગે છે ને એ ક્યારે આવી શકે? જો તમારો બોર્ડમાં ખરેખર તમે બહુ મહેનત કરેલી હશે ને ખૂબ જ સારો સ્કોર આવવાની સંભાવના હોય તો તમારો ગુજકેટમાં પણ 100 ની ઉપર આવી શકે છે.
પરંતુ હું એવું માનું છું કે 100ની ઉપર બહુ ઓછા લોકોનો સ્કોર આવે છે. એમ તો આવે છે આખા ગુજરાતમાં, પરંતુ તમારા સિટીને કે તમારા ટાઉનને કન્સિડર કરશો તો સ્કૂલમાંથી 2-5 વિદ્યાર્થીઓ, જે ટાઉન, નાના ટાઉન છે તેની વાત કરું છું, કે 2-4 જ વિદ્યાર્થીઓ છે. મોટી સિટીમાં એ સંખ્યા વધારે હોઈ શકે છે, પરંતુ એટલું સહેલું નથી. એટલે એમાં કંઈ બહુ શોર્ટકટ હોતા નથી, મહેનત જ કરવી પડે છે. મહેનત સિવાય કોઈ ઓપ્શન છે જ નહીં. એટલે તમે એક કામ કરો કે જેવું તમારું બોર્ડનું પેપર પતે એટલે તરત જ બીજા દિવસથી કન્સેપ્ચ્યુઅલ રીડિંગ ચાલુ કરો, કન્સેપ્ટ જ ક્લિયર કરો, સૂત્ર કન્સેપ્ટ, અને એ જ આખા દિવસમાં તમને એવું લાગે કે હવે ભાઈ 2 કલાકમાં મેં કન્સેપ્ટ રિફર કરી લીધા છે, તો 2 કલાક એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરો. કોઈને એમ થાય કે મારે આખા દિવસમાં કેટલા કલાક વાંચવાનું ગુજકેટ માટે, તો ગુજકેટ માટે તમે 8 થી 10 કલાક આરામથી પ્રિપરેશન આપી શકો છો. કેમ? કારણ કે હવે માત્ર 8-10 દિવસ જ છે. 1 મહિનો હોય તો તમે થોડું આરામથી રિલેક્સ થઈને પ્રિપરેશન કરી શકો છો, પરંતુ હવે આપણી પાસે 1 મહિનો નથી, માત્ર 8-10 દિવસ છે. એના પછી પાછી JEE પણ છે, તો એની પણ તમે પ્રિપરેશન કરી શકો છો. એનો પણ કોઈ વાંધો નથી, સાથે સાથે બંને વસ્તુ પ્રિપેર થઈ જશે. તો હું આશા રાખીશ કે તમને આટલી વસ્તુથી ક્લિયર થઈ ગયો છે કે ગુજકેટની પ્રિપરેશન કરવાની કેવી રીતે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરી શકો છો, તો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ. આભાર.